જો તો ધીમે ધીમે ચાલી ચાલીને આવે છે લોકો. થાકી ગયા બધા. ના નહીં થાક્યા. ના નહીં થાક્યા. આજો આ દાઢી તોડીને જ માનશે આજે. ભાભી લોકો તો મિત્રો જોઈ શકો છો સુંદર સવાર પડી ગઈ છે અને રેડી થઈ ગયા છીએ અને હવે આજના લોકેશનમાં જવા નીકળી ગયા છીએ. તો ચલો આજનો વ્લોગ સ્ટાર્ટ કરીએ. આજે છે સાપુતારામાં ડે 3. તો આજનો વ્લોગ પણ જોવાનો સ્કીપ કરતા નહીં. અને આગળના ડે 1 અને ડે 2 ના વ્લોગ પણ આવી ગયા છે. તો ખાસ કરીને પહેલાં જોજો તો જ તમને ખબર પડશે કે સાપુતારામાં મેં શું શું એન્જોય કરે. ચાલો ત્યારે સ્ટાર્ટ કરીએ આજનો વ્લોગ. જો તમને બતાવો અહીંયાથી અમે જઈએ છીએ અને જો અહીંયા મસ્ત મજાનો મિરર છે તો રેડી થઈ ગયા છે. જો કેવા લાગી. યસ તો હવે જઈએ. બીજા બધા ઉતરી ગયા છે, હું જ રહી ગઈ છું અને અત્યારથી સવારમાં બધાની મસ્તી ચાલુ થઈ ગઈ છે. જો હું તમને બતાવું. હેલો મિત્રો. હેલો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રેડી? યસ. અમારી રીતે હવે પાણીની વ્યવસ્થા કરે છે કારણ કે આજે પણ અમારે પહાડોમાં જ જવાનું છે એટલે ત્યાં પાણીની ખાસ જરૂર પડશે. અને જો અમારા મોડેલ સ્ટાર્ટ થઈ ગયા છે એમના શૂટ માટે. ગુડ મોર્નિંગ સ્નેહુ. ગુડ મોર્નિંગ ભાભી. અને અમારી ગાડી પણ તૈયાર થઈ ગઈ છે. ચાલો ત્યારે હવે જઈએ આગળ અને આજનો બ્લોગ સ્ટાર્ટ કરી. જોતા રહેજો આગળ બ્લોગમાં, બહુ જ મજા આવશે. ચાલો. ગરમા ગરમ ચા મંગાવી દીધી છે. લીલી ચા નું કે? અને અહીંયા છે લીલી ચા પણ મળે. અચ્છા લીલી ચા કહેવાય. અને લીલી ચા મને તો આજના દિવસે એવું જ લાગે છે કે આ પેલી લીલી ડુંગળી છે. આમાં નાખી લાગે ને. લીલી ચા પણ છે. ટેસ્ટ આવે ને. બધા અમે લોકો અહીંયા પડીકા ચાલુ થઈ ગયા છે અને અહીંયા ભજીયા અને બ્રેડ પકોડા આપ્યા છે ઓર્ડર. હમણાં આવે એટલે કરીએ નાસ્તો. આપ્યા છે ઓર્ડર. હા ચલો ત્યારે. સરસ મજાનું વાતાવરણ છે, એકદમ મસ્ત ઠંડો પવન છે અને વેધર જો પબ્લિક એટલી બધી દેખાય છે. ચાલો હમણાં બતાવો. થોડો ટેકો કરવા બેઠા છે. થોડો ટેકો થાય નાસ્તો કરીએ એટલે. હવે નાસ્તો આવે એટલે તમને બતાવો. ગરમા ગરમ આવી ગયા છે બ્રેડ પકોડા અને સાથે ચા. કોણ હતા? શીતલ એ ખમણ હતા યાર. બહુ મસ્ત આવે ટમેટો ટેસ્ટી. મિત્રો હવે અમે લોકો નીકળી ગયા છીએ દોણ હિલ સ્ટેશન જવા માટે અને ખાલી જો રસ્તા બહુ જ ગજબ છે. દેખો તમે ગ્રીનરી દેખાય છે અને પબ્લિક જો બધી. ગુડ મોર્નિંગ ગાઈસ. હવે અમે નીકળી ગયા છીએ ડોન જવા. આ રસ્તો સરસ મજાનો છે, જોવાની મજા આવે. સિંગલ પટ્ટી રોડ છે. બે ગર્લ્સ એક્ટિવા લઈ જાય. બાઈક મજા આવે. મિત્રો એટલા ગજબ રસ્તા છે ને, ઘણે પડે આમથી આમ બહુ મજા આવે છે. ચલો એ ટલ તો ખામ ઓટોમેટિક સ્ટેબલ થઈ જાય. મસ્ત નજારો છે અહીંયાનો. પણ અમારે ભાભીને થોડીક ગાડીમાં પ્રોબ્લેમ છે તો એમને વોમિટ થવા મળી. તો ભાઈ જો કેર કેટલી કરે છે મારો ભાઈ. બાકી બહુ મજા આવે છે. થોડું ઘણું તો ચાલ્યા રાખે, પછી એન્જોય કરીશું. આ જો અમારા ભાઈને છે ને બહુ એડવેન્ચર કરવા જોઈએ. અને અહીંયા અમારા જયમીન કુમારે થોડીક તબિયત બગડી છે. શું પોટી કરવા બેઠા જયમીન પોટી બોટલ લઈને વોમિટ થાય છે. અને અમારા ભાભી બી થોડાક મૂડ ઓફ થઈ ગયું છે બિચારાનું. અને નીચે જો બધા
આ જો બધા નીચે ચારે ચારે એક જાય એટલે ચારે ને જવું જોઈએ. મને તો જવું યાર. એ જયમી બોલા. મસ્તી તો એટલી છે ને જોતો જો છે એક નીચે ઉતરી ગયો. તો જો મિત્ર આ લોકોને કેટલા સ્ટન્ટો કરવા જોઈએ ને જો આમ ખાલી હા બાકી રહી જતી તો સ્નેહલ પણ જતી રહી જો છે ક્યાં ગયા છે તમને બતાવું ઝૂમ કરીને જો ઝૂમ છે આ જો ઝૂમ આઉટ કરો જો છે ક્યાં ગયા અહીંયાથી ઉતરીને ગયા અને જો બૂમો પાડીએ છે ને તોય નહીં આવતા. ભાભી કે છે ઉપર આવજો બગડ્યા ગુસ્સે થયા પણ આવવાનું એક નામ નહીં લેતા ઉપર કે ગયા પાછા પેલા બંને અને ભોલા ભાઈ તો જો નાવા જ જવું છે જો ટી શર્ટ કાઢી દીધી છે. અને હું ને ભાભી અમે બંને આવું રિસ્ક ના લઈએ એટલે અમે બંને તો જો શાંતિથી ઉભા જોઈએ છે ખાલી વ્યૂ આપણે આવું બધું નહીં કરવાનું. ઉપર આવો તમે તમારી વાત છે ઉપર આવો જો ખાલી કેટલી બૂમો પાડીને ત્યારે બે નીકળ્યા છે ને હજી બીજા તો જો અંદર જ છે. જો જો ધીમે ધીમે ચડીને આવે છે. જો સ્નેહલી જો ફોટો પાડે પેલા કેવી બેઠી છે આ લોકો આવે છે કે ફાઇનલી જો તો પહેલા પડવાના નહીં થયા ઊંધી જગ્યાએથી તો મિત્રો અહીંયા સ્ટીવ ધરા શૂટમાં આવી ગયા છીએ કે બધા અમારા વાળા તો જો દોડ્યા બહુ સરસ લોકેશન છે આનું તો ચાલો જઈને ફોટોશૂટ કરાવીએ. ખાલી જોરદાર છે ને વોટરફોલ જોરદાર છે ને વોટરફોલ જો સ્નેહલબેન ચાલીને બહુ મજા આવે મિત્ર જો ખાલી પાછળ અમારા ભાઈ ફોટો હા એમને પાડી દીધા તારું બધું ફોટો ના બરોબર આમ જો આમ અહીંયા મિત્રો બહુ ગજબનું લોકેશન છે બહુ જ મજા આવે છે અહીંયા બહુ જ સરસ નો વ્યૂ છે વિડીયો ફોટા બહુ મસ્ત આવે છે જો હવે અમારા ભોલાભાઈ ગયા શૂટ કરાવવા ગયા વાહ બહુ મસ્ત આવે અને એમાં મોટા ભાઈ તો થાકી ગયા મોટા ભાઈ ચાલુ જ છે. તો હજી બી આગળ કન્ટિન્યુ છે બ્લોગમાં બધું જોવા મળશે અલગ અલગ બહુ સરસ છે વ્યૂ. તો મિત્રો જોઈ શકો છો કે ડોનમાં આવી ગયા છીએ અને ખાલી એનો વ્યૂ જો કેટલો જોરદાર છે ગ્રીનરી ને ઉપર જો પહાડ દેખાય સરસ જો આવે છે લોકેશન જોરદાર છે. ચાલો બધા હવે બધા સીટિંગ ચેન્જ કરી દીધી છે થોડી થોડી વારે સાહેબ આગળ બેઠા છે સાહેબ દેખાતા જ નહીં અમે બાબિલ લઈને બેઠા છે માથે હાથ ફેરવા ઓ વાવ જો ખાલી દેખો કેટલો જોરદાર નજારો દેખાય છે. વોટ અ વ્યૂ
ભાવ કરો જો ખાલી જો બધા કેવા નીચે અહીંયા લઈને બેઠા ખાવાનું હું કહેતો તમને ઘરે મેગીનું લઈ લેવું સેન્ડવિચ બનાવે છે જો આપણે તો કઈ લીધું નહીં શીતલ ભાભી કહેતા હતા ભેળ બનાવીશું ચટણી પડી છે આ જો વાવ ખાલી નજારો જો ગાઈસ લોકો જો બુલેટ લઈને પણ આવે છે ખાલી જો વ્યૂ જો ખાલી ગરમા ગરમ મેગી આવી ગઈ છે હવે જો પહાડોની વચ્ચે લઈને બેઠા છીએ મેગી વાવ ખાલી વ્યૂ જો એ ડીઝલ ના બગાડે યાર ભૂલા તું મારે યાર આવું ના કર બધા જો ઓલા ભૂલ્યા ચમચી આ જો બહુ જ મજા આવશે ગાઈઝ અહીંયા મેગી ખાવાની તો સેલ થોડીક પાછી જા મારો આવો ખસાસો નહીં હવે અહીંયા આવતા રહો ને તમે અને મારા જોડે જ ચમચી કોણ છો બહુ જોરદાર હિલ્સ પર આવી ગયા છે અને જો અહીંયાથી નજારો આખો બહુ સરસ દેખાય છે અને હવે આપણે અહીંયાથી ઉપર ચડવાનું છે તો ઉપર ચડવા લાગ્યા છે લોકો પાછળ છે બંને ધીમે ધીમે ચડવાનું છે ઉપર અને ઉપરથી આખો વ્યૂ દેખાશે તમને એ બી જોવા મળશે ઘણી બધી ટૂંકી છે दोनों ये आमे હા સાહેબ મારા જીજુનું ધ્યાન રાખે સ્નેહલ કરતા મારું વધારે ધ્યાન રાખે હા મને ઈતેન કુમારની પડી છે આપડા એ વાડા નહીં જો તો ધીમે ધીમે ચાલીને આવે છે લોકો થાકી ગયા બધા ના નહીં થાક્યા ના નહીં થક્યા આજો આ તાળી તોડીને જ માનશે આજે ઓ ભાભી લોકો થોડું ચાલ્યા થાકી ગયા નહીં થાક્યા नहीं था क्या હું થાકી ગઈ એમ કે હું થાકી ગયા હા હું થાકી ગઈ હા મિત્રો આવી ગયા છે ઉપર બેસી ગયા છે થાકીને यार नहीं था क्या हां क्या नहीं हो ये काम कर ले પછી આ ખાલી વ્યૂ જો તમે ખાલી જોવા નીકળી મજા આવે છે એટલે અમે લોકો હજુ તો ઉપર બાકી છે પણ અમે બધા હવે આમ કરો તો ઉપર બાકી છે હજી ચડવાનું ઉપર બેસી ગયા એટલો સુંદર નજારો છે મિત્રો હજી આગળ જતા રહેજો મજા આવશે चलो बाय बाय તો મિત્રો જો આવી ગયા છે ઉપર અને જો અહીંયા લોકેશન કેટલું સુંદર છે પબ્લિક પણ બહુ છે ओ ना मजा અને આ બધા જો ચડીને થાકી ગયા ને બધા બેસી બહુ મજા આવી પછી હવે આવું ને આવું નીચે ઉતરવાનું છે બહુ લસપી જવાય ને એ ઓલો પર્વત કેવો હોય જો તો ખરી લસપી જવાય છે આ સામે એવું છે હું તમને બતાવશું કાલે જોયો ને વાહ કંઈક અલગ પ્રકારનો જ છે તો મિત્રો બહુ જ મજા આવે છે એકદમ કુદરતી હવા અને નેચરનો તો વ્યૂ એટલો જોરદાર છે ને વેલકમ બેક ટુ ગાઈસ તો વાગી ગયા છે અત્યારે 6:30 અને હવે અમે લોકો અમદાવાદ જવા રિટર્ન થઈ ગયા છીએ ધોધ જવાનું તો પણ બધા થાકી ગયા નહીં था क्या नहीं પણ વરસાદ રસ્તામાં દૂધ આવે તો પણ પછી ત્યાં જાત તો રાતનું મોડું છે એક થઈ જાત ઘરે પહોંચતા અમદાવાદ તો મિત્રો કન્ટિન્યુ રહેજો હજી પણ તમને ઘર સુધી બતાવીશ વ્લોગ કે અમારો સફર કેવો રહ્યો હવે ઘરે જવાનો પાણીનું અને ખાવાનું જ બધા તો ચલો મિત્રો આગળ મળીએ અત્યારે તો હવે થોડી વાર આરામ કરીશું બહુ થાકી ગયા છીએ તો મિત્રો વાગી ગયા છે 9:30 અને જમવા ડિનર માટે હોલ્ડ કર્યો હતો તો સૌથી પહેલા મસાલા પાપડ આવી ગયા છે ને એટલે બહુ ભૂખ લાગી એટલે બધા જમવાનું ચાલુ કર્યું છે
હવે તો ફાઇનલી સુઈ ગયા હતા અને ગાડીમાં એટલે થાકી ગયા હતા એટલે હવે જમવા માટે હોલ્ડ કર્યો છે. આ લોકોને આવી ગયું છે જમવાનું અને ડુંગળીની પ્લેટ અને અમારે ખાલી મંચુરિયન જ આવ્યા છે અને ભૂખ લાગી છે એટલે સ્ટાર્ટર થી ચાલુ કરી પછી જમીશું. મંચુરિયન બહુ જ ફેન્ટાસ્ટિક હતા ગાઈસ. હતા કે છે યુ મસ્ટ ટ્રાય આશીર્વાદ 2 ઇન અંકલેશ્વર. અફસોસ રહી ગઈ અહીંયા મેક્રોની નથી. મેક્રોની ખાવી હતી પણ એ ના મળે. સીતાફળ ક્રીમ છે. તો ફાઇનલી મસ્ત મજાનું જમી લીધું છે હે ને મસાઈ બહુ જ મજા આવી. તો સરસ મજાનું જમી લીધું હતું. મજા આવી જમવાની મજા આવી. હે ને મસ્ત મસ્ત. તો મિત્રો અહીંયા હોટલમાં જમી લીધું હતું સરસ અને હવે અહીંયા બહાર બેઠા છીએ મસ્ત પવન આવે છે એટલે ચીલ આઉટ કરીએ છીએ. જો બધા એવા શાંતિથી બેઠા છે બધા થાકી ગયા છે. હા ભાઈ ના હવે તો ફાઇનલી બધા થાકી ગયા છે. અંકલેશ્વરમાં હોલ્ડ કર્યો હતો જમવા માટે અને બસ હવે જઈએ સીધા અમદાવાદ. આમાં ભોલાભાઈ ને કશિશ ની બહુ યાદ આવે છે હે ને એ વાગી જ બહુ આવે છે યાદ કશિશ ની. વાગે એટલે વાગી ગયા છે 8 અને પહોંચવાયા છીએ વડોદરા. જો બધાની એનર્જી ડાઉન થઈ ગઈ છે બધા સુઈ ગયા છે. જો એક ખાલી અમે બંને જાગીએ છીએ પાછળ આયા ત્યારે એટલો જોશ હતા ને બધાને. અત્યારે બધાની બેટરી ડાઉન થઈ ગઈ છે નહીં ખાલી અમારે બે સિવાય કોઈ જાગતું નહીં અને એક ડ્રાઈવર ચલાવે છે. બહુ મજા આવી બહુ જ એન્જોય કર્યો સફરમાં. સ્નેહલ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. બોલો ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આવી ગયા છીએ ઘરે. તો મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને રાત્રે બહુ જ મોડું થઈ ગયું હતું એટલે વિડીયો એન્ડ કરવાનો રહી ગયો હતો અને બહુ જ એન્જોય કર્યો. આખી ટ્રીપમાં બહુ જ મજા આવી ગઈ. તો એ બધું તમને બ્લોગમાં જોવા મળશે અને બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી તમને મારા દરેક વિડીયોના અપડેટ મળતા રહે. તો ચલો મળીએ નવા ફ્રેશ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ.